નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, લિબર્ટી સ્કૂલ દ્વારા આયોજિત ઓનલાઈન વિડીયો લેક્ચરમાં તમારું ફરીવાર સ્વાગત છે। તો વિદ્યાર્થી મિત્રો, આપણે અગાઉના વિડીયો લેક્ચરમાં આપણે પ્રકરણ 1 સંપૂર્ણ પૂરું કર્યું હતું, ઘન અવસ્થા અને કેટલાક સ્વાધ્યાયના પ્રશ્નો છે એની આપણે ડિટેલમાં ચર્ચા કરવા જઈ રહ્યા છીએ, બરાબર છે। ધ્યાન આપજો। ક્વેશ્ચન પહેલો આપણને એવું કીધેલું છે, અસ્ફટિકમય પર્યાયની વ્યાખ્યા આપો તથા ઉદાહરણ આપો। તો અસ્ફટિકમય પદાર્થ અને સ્ફટિકમય પદાર્થ વિશે તફાવત આપણે સૌપ્રથમ ભણી ગયા હતા। તો શું કીધું હતું કે કેટલાક પદાર્થોના પ્રવાહીને જ્યારે ઠંડા પાડી ઘન સ્વરૂપમાં ફેરવવામાં આવે છે ત્યારે તે સ્ફટિકો બનાવતા નથી, તે પદાર્થને અસ્ફટિકમય ઘન પદાર્થ કહે છે, બરાબર છે। કેટલાક પ્રવાહીઓને ઠંડા પાડી કયા સ્વરૂપમાં? ઘન સ્વરૂપમાં ફેરવવામાં આવે છે ત્યારે તે સ્ફટિક બનાવતા નથી, તેઓને શું કહીશું? અસ્ફટિકમય ઘન પદાર્થ કહીશું, બરાબર છે। જેમાં ઘન પદાર્થોની અંદર જે ઘટક કણો રહેલા હશે, અણુ હશે, પરમાણુ હશે અને આયનો હશે, એની ગોઠવણી હશે, ગોઠવણી કેવી હશે? ટૂંકા પ્રકારની હશે। કેવા પ્રકારની? ટૂંકા પ્રકારની, બરાબર છે। જોવા આપણને મળે છે, ઉદાહરણ આપણે આપી શકીએ કાચ, રબર, પ્લાસ્ટિક વગેરે, બરાબર। આપણે થોડી ચર્ચા એની કરી દઈએ। અસ્ફટિકમય પદાર્થની પહેલા વ્યાખ્યા આપી દઈએ કે જે પ્રવાહીઓને ઠંડા પાડી ઘન સ્વરૂપમાં ફેરવવામાં આવે, જે પ્રવાહીઓને ઠંડા પાડી અને પછી કયા સ્વરૂપમાં? ઘન સ્વરૂપમાં ફેરવવામાં આવે છે ત્યારે સ્ફટિક બનાવતા નથી। તો સ્ફટિક નહીં બનાવે તો શું થશે? આવા પદાર્થોને અસ્ફટિકમય ઘન પદાર્થ, અસ્ફટિકમય ઘન પદાર્થ કહે છે, બરાબર। એક બીજો મુદ્દો થોડોક લખી દઈએ કે અસ્ફટિકમય જે ઘન પદાર્થ છે એમાં ઘટક કણોમાં શું આવે? અણુ આવે, પરમાણુ આવે અને આયનો આવે, એની ગોઠવણી ટૂંકા અંતરની હોય છે। ઘટક કણોની ગોઠવણી કેવા અંતરની? ટૂંકા અંતરની હોય છે, બરાબર। આગળ ચર્ચા કરીએ કે એના ઉદાહરણ આપણને આપવાના કીધા છે, તો કાચ લઈ લઈએ। કાચ કેવો છે? અસ્ફટિકમય ઘન પદાર્થ। રબર લઈ લઈએ, પ્લાસ્ટિક લઈ લઈએ વગેરે। ઉદાહરણ તરીકે કાચ, રબર, પ્લાસ્ટિક વગેરે, બરાબર છે। ચલો, આપણને બીજો બહુ મસ્ત ક્વેશ્ચન કીધેલો છે, કાચ જેવા ક્વાર્ટઝ, બરાબર। કાચ, ક્વાર્ટઝ જેવા ઘન પદાર્થને કેવી રીતે અલગ પાડવું? તો આપણે અલગ પાડવાનું છે કાચ અને ક્વાર્ટઝ, બરાબર છે। કઈ પરિસ્થિતિમાં અલગ પડે છે? તો કઈ પરિસ્થિતિમાં ક્વાર્ટઝ જે તમારું છે ને કાચમાં પરિવર્તિત કરી શકાય છે? તો આપણે બસ આની થોડી ચર્ચા કરવાની છે કે કાચ કેવો પદાર્થ છે। હમણાં જ અહીંયા લખ્યું છે, કાચ એ કેવો છે? અસ્ફટિકમય ઘન પદાર્થ છે। કેવો છે? અસ્ફટિકમય ઘન પદાર્થ છે, જેમાં કાચની અંદર SiO4 સિલિકોન ટેટ્રાઓક્સાઇડ SiO4 એકમોની ગોઠવણી કેવા અંતરની? ટૂંકા અંતરની નિશ્ચિત જોવા મળે છે, બરાબર છે। લખી શકીએ કાચ એ, બીજો પહેલા આપણે થોડુંક સમજાવી દઈએ કાચ અને ક્વાર્ટઝ વિશે। કાચ એ અસ્ફટિકમય ઘન પદાર્થ છે, તેમાં SiO4 એકમોની ગોઠવણી કેવા અંતરની? ટૂંકા અંતરની જોવા મળે છે। તો આવું શામાં શક્ય બને છે? કાચમાં। તો હવે ક્વાર્ટઝમાં SiO4 એકમની ગોઠવણી એ કેવા અંતરની હશે? લાંબા અંતરની હશે। કેવા અંતરની? લાંબા અંતર સુધી જોવા મળે છે, માટે આપણે એવું કહી શકીએ કે તે કેવો છે? સ્ફટિકમય પદાર્થ છે, બરાબર છે। તો બીજો મુદ્દો કે ક્વાર્ટઝમાં SiO4 એકમોની ગોઠવણી કેવા અંતર સુધી? લાંબા અંતર સુધી જોવા મળે છે, માટે ક્વાર્ટઝ એ શું છે? સ્ફટિકમય ઘન પદાર્થ, સ્ફટિકમય ઘન પદાર્થ છે।
શું છે? સ્ફટિકમય ઘન પદાર્થ. આપણને એક બીજું કીધેલું છે કે કઈ પરિસ્થિતિમાં કાચને, કઈ પરિસ્થિતિમાં ક્વાર્ટઝ જે તમારું છે ને કાચમાં પરિવર્તિત કરી શકાય છે. તો ક્વાર્ટઝને ઊંચા તાપમાને પીગાળી ઠંડુ પાડવામાં આવે તો શું બની જશે? કાચ. બરાબર. થોડું એ પણ લખી દો કે કઈ પરિસ્થિતિ, તો કે ક્વાર્ટઝને ઊંચા તાપમાને ગરમ કરી ઠંડુ પાડતા તે કઈ અવસ્થામાં, તો કે કાચમાં પરિવર્તિત થાય. કાચમાં પરિવર્તિત થાય. બરાબર છે. ચલો આ બે નાના નાના ક્વેશ્ચનો હતા, કદાચ પરીક્ષામાં બે ક્વેશ્ચનને ભેગા કરીને પૂછાય તો આપણે આ રીતે લખી શકીએ છીએ. બરાબર છે. ચલો એ જ રીતે આપણે સ્ફટિકમય ઘન પદાર્થના જુદા જુદા પ્રકારો જોયા હતા. કયા કયા પ્રકારો હતા? આણ્વીય, ધાત્વીય, સહસંયોજક, જાળીદાર, અસ્ફટિકમય, બધા પદાર્થો જોયા હતા. આપણને કેટલાક અહીંયા ઉદાહરણ આપેલા છે. કયા કયા ઉદાહરણ આપેલા છે? P4O10, બરાબર છે. ટેટ્રા ફોસ્ફરસ ડાયોક્સાઇડ અથવા ડેકા ઓક્સાઇડ ટેટ્રા ફોસ્ફરસ, બરાબર છે. એમોનિયમ ટેટ્રા ફોસ્ફેટ, SiC સિલિકોન કાર્બાઇડ, IT આયોડિન, ફોસ્ફરસ, પ્લાસ્ટિક, ગ્રેફાઇટ, Rb એટલે રૂબેડિયમ, બ્રાસ એટલે પિત્તળ, LiBr લિથિયમ બ્રોમાઇડ અને સિલિકોન અને I2. એને આપણે વર્ગીકૃત કરવાના છે. બરાબર છે. તો પહેલા આયનીય, જે આયનો બનાવતા હોય તો આમાંથી કયા કયા આયનો બનાવે છે? તો પહેલા હું જોઈને થોડું ઉદાહરણમાં આપણને એવું કીધેલું છે કે આને આપણે વર્ગીકરણ કરવાનું છે. બરાબર છે. તો આયનો એક તો આ બનાવી શકે છે NH4+ PO4- 3 ફોસ્ફેટ આયન અને એમોનિયમ આયન બે અલગ પડે છે. તો શું થશે? પહેલા આપણે લખશું NH4 3PO4, જે શું બનાવે છે? આયનો બનાવે છે. કયા કયા આયનો બનાવે છે? NH4+, ઉપર કેવો ચાર્જ હશે? પ્લસ ચાર્જ. ફોસ્ફેટ ઉપર -3, PO4-3, બરાબર. બીજું આયનો બનાવે એવું અંદર કયું તમને દેખાય છે? તો આ દેખાય છે લિથિયમ બ્રોમાઇડ, LiBr. એ પણ શું છે? આયનો બનાવે. તો બીજું LiBr, લિથિયમ બ્રોમાઇડ, Li+, Br-. બીજું આમાંથી મને એક આયનો બનાવે એવું દેખાતું નથી. ક્લિયર છે? ચલો હવે આપણે ધાતુ વાળા હોય એવા કયા છે? બરાબર છે. તો ધાતુ એક તો તમને Rb આપેલું છે, રૂબેડિયમ. એ રૂબેડિયમ શું છે? ધાતુ છે. તો એક શું આવશે? Rb, બરાબર છે. બીજું તમે જુઓ તો એની અંદરથી એક સિલિકોન આપેલું છે. શું આપેલું છે? સિલિકોન. પણ સિલિકોનને આપણે શામાં લેવાનું છે? જાળીદાર, SiC, બરાબર છે. તો આપણે બીજો એક પ્રકાર છે બ્રાસ. બ્રાસ એ બે વસ્તુનું મિશ્રણ છે. આપણે દ્રાવણોમાં ભણી ગયા. તો બીજું શું આવશે? બ્રાસ, બરાબર છે. જેને આપણે શું કહીએ? પિત્તળ કહીએ. બરાબર છે. ચલો હવે આણ્વીય. તો આણ્વીય પદાર્થનું ઉદાહરણ બહુ મસ્ત છે. P4O10, ફોસ્ફરસ ટેટ્રા ડેડોક્સાઇડ, બરાબર છે. બીજું એક આયોડિન પણ લઈ શકીએ. બરાબર છે. I2 પણ શું બનાવશે? આણ્વીય પદાર્થ બનાવશે. બરાબર છે. આની સાથે સાથે આપણે I2 ની જગ્યાએ આ લઈ શકીએ ફોસ્ફરસ P4. આણ્વીય એટલે એકબીજા સાથે કમ્પ્લીટ એકના એક મોલેક્યુલ જોડાયેલા હોય છે. બરાબર છે. હવે સહસંયોજક અથવા જાળીદાર રચના. તો એમાં આપણે જ્યારે સહસંયોજક અથવા જાળીદાર ભણ્યા હતા ત્યારે ચર્ચા કરી હતી કે સૌથી સિલિકોન એકબીજા સાથે સહસંયોજક બંધથી જોડાયેલા હોય છે. હમણાં આપણે તમને કદાચ યાદ હોય તો આપણે ધાતુઓમાં વિદ્યુતનું વહન જોયું. એના પછી આપણે સંયોજકતા પટ અને વાહકતા પટની ચર્ચા કરી હતી ત્યારે સિલિકોન વાળું ઉદાહરણ લીધું હતું. બરાબર છે. કે આ સમૂહનું તત્વ છે ડોપિંગ કરવાનું છે. તો પણ એ શું બનાવશે? સહસંયોજક બંધ બનાવશે. આપણે એને ધાત્વીયમાં મૂકવાના નથી. બરાબર છે. તો સિલિકોન છે. બરાબર. એ ઉપરાંત સિલિકોનનું એક સંયોજન SiC છે, સિલિકોન કાર્બાઇડ, અને એક વધ્યું છે ગ્રેફાઇટ. એ ત્રણેય શું બનશે? સહસંયોજક પદાર્થ. અને છેલ્લું આપણને કીધું છે અસ્ફટિકમાં. તો માત્ર એક જ વધ્યું છે પ્લાસ્ટિક. એ પ્લાસ્ટિક શું છે? અસ્ફટિકમય પદાર્થ છે જેની અંદર ઘટક કણોની ગોઠવણી ટૂંકા અંતરની હોય છે. બરાબર છે.
ચલો હવે આ સ્વાધ્યાય તમે લખો છો ત્યારે જોડે બુક રાખવાની છે, બુકમાંથી ક્વેશ્ચન લખવાનો છે ને અહીંયા તમારે આન્સર લખવાનો છે, બરાબર છે. આન્સર લખો છો ત્યારે વિડીયો થોડી વાર પોઝ કરી દેવાનો છે, લખી દેવાનું છે, પછી વિડીયો આગળ કન્ટિન્યુ કરવાનો છે, બરાબર. ફટાફટ આટલું લખી નાખો, પછી હું બીજા 3 ક્વેશ્ચન આગળ લખી અને તમને સમજાવી નાખું. ચાલો તો વિદ્યાર્થી મિત્રો આપણે ચોથો ક્વેશ્ચન જોઈએ. પહેલા આપણને શું કીધેલું છે, સંવર્ગ આંકની વ્યાખ્યા આપો અથવા સંવર્ગાંક એટલે શું. તો સંવર્ગાંકની વ્યાખ્યા આપણે ભણી ગયા હતા, બરાબર છે. એક ઉદાહરણ લીધું હતું કે એક ગોળો બીજા જેટલા ગોળા સાથે કનેક્ટેડ હોય, જોડાયેલો હોય એટલો એનો સંવર્ગાંક, બરાબર છે. તો વ્યાખ્યા આપણે શું આપશું કે કણની સૌથી નજીકના પડોશી કણની સંખ્યા, બરાબર. વ્યાખ્યા લખું છું, કણની સૌથી નજીકના કણની સૌથી નજીકના કણની સંખ્યાને શું કહે છે, સંવર્ગાંક કહે છે, બરાબર. તો એક ગોળા સાથે જોડાયેલા બીજા ગોળા એટલે કણ, અહીંયા કણ શબ્દ વાપરેલો છે, બરાબર છે. આપણને સંવર્ગાંક શોધવાનો કીધો છે. તો સમગણીય સમૃદ્ધ સંકલિત રચના, બરાબર છે, HCP અથવા CCP, એની અંદર સંવર્ગાંક કેટલો થશે, 12. કેટલો થશે, 12. તો એક ગોળો બીજા 12 ગોળા સાથે જોડાયેલો હશે, કનેક્ટેડ હશે, બરાબર છે. એ જ રીતે અંતઃકેન્દ્રિત BCC રચના આપણને અહીંયા કીધેલી છે. BCC માટે સંવર્ગાંક થશે 8. તો BCC ની અંદર અંતઃકેન્દ્રિત પરમાણુ હશે, બીજા 8 પરમાણુ સાથે જોડાયેલો હશે. યાદ રાખી લેવાનું છે, તૈયાર કરી દેવાનું છે, બરાબર છે. ચલો બીજું આપણને એવું કીધેલું છે, 5મું ક્વેશ્ચન કે અજ્ઞાત ધાતુની ઘનતા અને એકમ કોષના પરિમાણ જાણતા હો તો તેનું પરમાણુય દળ કઈ રીતે નક્કી કરી શકાય છે. તો આ તો આપણે જોઈ ગયા કે કોઈ પણ તત્વની ઘનતા D જાણતા હોય તો D ઉપરથી આપણે એક સૂત્ર લખ્યું હતું, D બરાબર છે. શું સૂત્ર હતું? તો ઘનતા બરાબર શું હતું, દળ ભાગ્યા કદ, બરાબર છે. કદની સાથે સાથે આપણે એનો ગુણોત્તર પણ લીધો હતો, ક્લિયર છે. તો આ રીતે આપણે ઘનતા જાણતા હોય તેનું સૂત્ર નક્કી કરવાની રીતનો અભ્યાસ કરી શકીએ છીએ. તો સૂત્ર Z * m E cube * Na. Z શું દર્શાવે છે, પરમાણુની સંખ્યા, m દળ, A cube કદ અને Na એવોગેડ્રો અચળાંક. તો આપણે ઘનતા સૂત્રની મદદથી શોધી શકીએ છીએ, બરાબર છે. તો આ થોડોક છઠ્ઠો ક્વેશ્ચન છે, થોડોક અગત્યનો છે, થોડોક સમજે એવો છે. શું કીધું છે કે સ્ફટિકની સ્થાયીતા તેના ગલનબિંદુની માત્રામાં પરિવર્તિત થાય છે. તો સ્ફટિક સ્થાયિત્વ ક્યારે પ્રાપ્ત કરશે, કોઈ પણ સ્ફટિક લઈ લો, એ સ્થાયિત્વ ક્યારે પ્રાપ્ત કરશે, બરાબર છે. તો સ્ફટિકો વચ્ચે શું પ્રવર્તતું હશે, ધનાયન ઋણાયન વચ્ચે પ્રબળ આંતરાણવીય આકર્ષણ બળ. જો પ્રબળ આંતરાણવીય આકર્ષણ બળ વધુ હશે તો સ્થાયિત્વતા વધુ હશે. જો સ્થાયિત્વતા વધુ હશે તો એના ગલનબિંદુ કેવા હશે, ઊંચા હશે, બરાબર. તો લખી શકીએ મુદ્દો કે જો કોઈ પણ ઘન પદાર્થ, બરાબર છે, એ શું થશે તો સ્ફટિકની અંદર, સ્ફટિકમાં આંતરાણવીય આકર્ષણ બળ વધુ હોય, આંતરાણવીય એટલે પ્રબળ આકર્ષણથી જોડાયેલા હોય તો તે વધુ સ્થાયિત્વ પ્રાપ્ત કરે અને જો સ્થાયી પદાર્થ હશે તો એનું ગલનબિંદુ કેવા હશે, ઊંચા હશે. તો ગલનબિંદુ કેવા હશે, ઊંચા હશે. કારણ કે ગલનબિંદુ શોધીએ એટલે ઘન પદાર્થનું આપણે કોઈ બીજી અવસ્થામાં ફેરફાર કરીએ, બરાબર. બધા જ ઘન પદાર્થનું આપણે પ્રવાહી અવસ્થામાં રૂપાંતર કરીએ છીએ, એ પદાર્થ આપણે ગલનબિંદુ તરીકે ઓળખીએ છીએ, બરાબર. તો અહીંયા આપણને એવું કીધેલું છે કે પાણી, ઇથાઇલ આલ્કોહોલ, ડાઇથાઇલ ઇથર અને મિથેન એટલે ગલનબિંદુ શોધવાના છે. તો પાણીનું ગલનબિંદુ કેટલા કેલ્વિન છે તો આપણે જાણીએ છીએ કેટલું, 273 કેલ્વિન. કેટલું, 273 કેલ્વિન. એ જ રીતે આપણે ઇથાઇલ આલ્કોહોલ લઈએ તો ઇથાઇલ આલ્કોહોલનું કેટલું છે તો આઈ થિંક 155 કેલ્વિન જેવું, બરાબર. એ જ રીતે ઇથર લઈએ, કોઈ ઇથર
તો હંમેશા યાદ રાખવાનું છે ઈથર અને આલ્કોહોલનું ગલનબિંદુ એકબીજા સાથે સામ્યતા ધરાવે છે, બરાબર છે. તો આઈ થિંક એ હશે 156 કેલ્વિન અને છેલ્લે મિથેન CH4 એ CH4 90.5 કેલ્વિન તાપમાને શું થશે, ઓગળી જશે, બરાબર છે. તો આ જ રીતે આપણે ગલનબિંદુની ચર્ચા કરી કે પાણીનું 273 છે, ઇથાઇલ આલ્કોહોલનું 155 છે, ડાઇથાઇલ ઇથરનું 156 છે, મિથેનનું 90 છે. તો શું કીધું કે સ્ફટિકમાં આકર્ષણ બળ વધુ હોય છે, તો વધુ આકર્ષણથી જોડાયેલા હોય છે તો તે વધુ સ્થાયિત્વ પ્રાપ્ત કરે છે, અને વધુ સ્થાયિત્વ પ્રાપ્ત કરે છે તેના ગલનબિંદુ કેવા હોય છે, ઊંચા હોય છે, બરાબર. હવે એકબીજાની સામ્યતા શું છે આપણે એ ચર્ચા કરી, બરાબર છે. તો યાદ રાખજો કે પાણી લઈએ, પાણી અને ઇથાઇલ આલ્કોહોલમાં કંઈક હાઇડ્રોજન બંધ જેવું થોડું ઘણું જોવા મળશે, કારણ કે ઇથાઇલ આલ્કોહોલનો મતલબ શું થાય, C2H5OH, અને પાણીનો મતલબ H2O. તો પાણી અને ઇથાઇલ આલ્કોહોલમાં કયો બંધ, આંતર કે આંતઃ? આંતર. કેમ કે બે મોલેક્યુલ શું છે, જુદા જુદા છે. તો પાણી અને ઇથાઇલ આલ્કોહોલમાં આંતર આણ્વીય હાઇડ્રોજન બંધ પ્રવર્તે છે, આંતર આણ્વીય હાઇડ્રોજન બંધ આવેલા છે. ઘન પાણીમાં ઇથાઇલ આલ્કોહોલ કરતા વધુ આકર્ષણ હોવાથી ગલનબિંદુ ઊંચું છે, બરાબર છે. ઘન પાણીમાં, ચલો થોડું અહીંયા લખી અને આપણે સમજીએ, બરાબર છે. તો ઘન પાણી અને ઇથાઇલ આલ્કોહોલ C2H5OH એટલે શું થઈ ગયું, ઇથાઇલ આલ્કોહોલ માં શું આવેલું છે, આંતર આણ્વીય હાઇડ્રોજન બંધ. શું આવેલું છે, આંતર આણ્વીય હાઇડ્રોજન બંધ આવેલા છે. હવે આ આંતર આણ્વીય હાઇડ્રોજન બંધ છે, આમ કહી શકાય કે ઘન પાણીમાં પ્રબળ આકર્ષણ લાગુ પડે છે. કોની સાપેક્ષે, ઇથાઇલ આલ્કોહોલ કરતા. ઇથાઇલ આલ્કોહોલ કરતા ઘન પાણીમાં વધુ આકર્ષણ લાગુ પડે છે. જો વધુ આકર્ષણ લાગુ પડતું હશે તો તેમની વચ્ચે આકર્ષણ ક્રિયા કેવી હશે, વધુ હશે. માટે આપણે એવું કહી શકીએ કે ઇથાઇલ આલ્કોહોલ અને પાણીની સાપેક્ષે પાણીનું ઉત્કલન બિંદુ કેવું હશે, વધુ હશે, જે આપણને અહીંયા દેખાય છે, બરાબર, લાગુ પડે છે. આથી પાણીનું ગલન બિંદુ વધુ હશે. હવે આપણે આગળ ચર્ચા કરીએ કે ડાઇથાઇલ ઇથર, એનો મતલબ વચ્ચે O, આ બાજુ C2H5, આ બાજુ C2H5. ડાઇથાઇલ ઇથરમાં કેવું દ્વિધ્રુવીય આકર્ષણ બળ લાગુ પડતું હશે, જ્યારે મિથેનમાં માત્ર ને માત્ર કયું, તો આપણે જાણીએ છીએ 11માં ભણી ગયા, નિર્બળ વાન ડર વાલ્સ બળ લાગુ પડે છે, બરાબર છે. આથી ગલન બિંદુ કેવા છે, નીચા છે, બરાબર. તો ડાઇથાઇલ ઇથરમાં દ્વિધ્રુવીય, બરાબર, ધ્યાન આપજો, ડાઇથાઇલ ઇથરમાં શું દ્વિધ્રુવીય આકર્ષણ, દ્વિધ્રુવીય આકર્ષણ, કારણ કે આકર્ષણ દ્વિધ્રુવીય કેમ છે કે વચ્ચે ઇથર સમૂહ છે અને બંને બાજુ ઇથાઇલ સમૂહ જોડાયેલા છે, બંને સરખું લાગુ પાડશે. જ્યારે મિથેન છે એમાં કયું લાગુ પડશે, નિર્બળ વાન ડર વાલ્સ. કયું, નિર્બળ વાન ડર વાલ્સ આકર્ષણ લાગુ પડશે. આથી તેમના ગલન બિંદુ કેવા છે, નીચા છે, જે આપણને દેખાય છે. કેટલા છે, 156 અને 90 આજુબાજુ. ક્લિયર છે. ચલો હવે આપણે આગળ ક્વેશ્ચન જોઈએ. સાતમો ક્વેશ્ચન આપણને એવું કીધેલો છે કે તફાવત આપો ષટકોણીય સમવૃત્ત રચના અને સમઘનીય સમવૃત્ત રચના. તો એ આપણે બુકમાં ભણી ગયા, જ્યારે ત્યારે ક્વેશ્ચન એની હું ચર્ચા અત્યારે કરતો નથી, બરાબર છે. એના પછી લગભગ 9મો ક્વેશ્ચન એવો છે કે પરમાણુની સંખ્યાની ગણતરી કરો. આપણે BCCમાં પરમાણુની ગણતરી કરી હતી, આગળ FCCમાં કરી હતી, સાદા સમઘનીયમાં કરી હતી. સાથે સાથે 9મો ક્વેશ્ચન થોડો અગત્યનો છે, ધ્યાન આપજો. શું કીધેલું છે આપણને, ધાત્વીય અને આયનીય સ્ફટિકો વચ્ચે શું દર્શાવો, એક તો સમાનતા દર્શાવો, એટલે કે સરખા છે, સરખાપણું દર્શાવે છે એ દર્શાવો, અને ભિન્નતા દર્શાવો. પછી બીજો ક્વેશ્ચન આપણને એની અંદર બે ક્વેશ્ચન આપેલા છે, 1 અને 2.
શું કીધું? ધાત્વીય અને આયનીય સ્ફટિકો વચ્ચે સમાનતા અને ભિન્નતા દર્શાવો અને આયનીય ઘન પદાર્થો સખત અને બરડ હોય છે એ સમજાવો. બરાબર છે. તો પહેલા આપણે શું જોઈએ? સમાનતા. શું જોઈએ? સમાનતા કોના વચ્ચે? ધાત્વીય અને આયનીય સ્ફટિકો વચ્ચે કઈ કઈ બાબતમાં આપણને સમાનતા જોવા મળે છે એ ચર્ચા કરી. તો ધાત્વીય અને આયનીય સ્ફટિકમય ઘન પદાર્થ એ નિર્બળ આકર્ષણથી અથવા તમે એવો શબ્દ વાપરી શકો છો સ્થિર વિદ્યુતીય આકર્ષણથી જોડાયેલા હોય છે. તો એની અંદર શું આવેલું છે? સ્થિર વિદ્યુતીય આકર્ષણ આવેલું છે. બરાબર છે. સ્થિર વિદ્યુતીય આકર્ષણનો મતલબ શું થાય? કે પરમાણુનું જે કેન્દ્ર છે, બરાબર, પરમાણુનું જે કર્નલ છે એની સાથે ઇલેક્ટ્રોન વારંવાર વર્તુળાકાર માર્ગે ગતિ કરે છે. તો એની અંદર કેવું આકર્ષણ લાગુ પડશે એની ચર્ચા આપણે અહીંયા કરવાના છીએ. તો એ જ ચર્ચા કરેલી છે કે સમાનતા કઈ જોવા મળશે ધાત્વીય અને આયનીય સ્ફટિકમાં. તો ચર્ચા કરીએ કે ધાત્વીય અને આયનીય સ્ફટિકમાં એ સ્થિર વિદ્યુતીય આકર્ષણ બળ લાગેલું હોય છે. બરાબર. બહુ શબ્દ નથી લખતો, ખાલી બંને શબ્દ વાપરો, તમારે સમજી જવાનું. ધાત્વીય અને આયનીયમાં બંનેમાં સ્થિર વિદ્યુતીય આકર્ષણ, સ્થિર વિદ્યુતીય આકર્ષણ લાગુ પડેલ છે અથવા ઉદ્ભવેલ છે. તો સ્થિર વિદ્યુતીય આકર્ષણ કોના કોના વચ્ચે લાગતું હશે? તો એ સ્થિર વિદ્યુતીય આકર્ષણ બળ એ પરમાણુ કેન્દ્ર અને એની આસપાસ ફરતો વિસ્થાનીકૃત ઇલેક્ટ્રોન વચ્ચે જોવા મળે છે. કોના કોના વચ્ચે? તો પહેલા તો ધાત્વીય અને આયનીય સ્ફટિકમાં સ્થિર વિદ્યુતીય આકર્ષણ બળ લાગુ પડે છે અને આ સ્થિર વિદ્યુતીય આકર્ષણ બળ એ કોના વચ્ચે જોવા મળે છે? તો પરમાણુ કેન્દ્ર અથવા પરમાણુ કર્નલ અને જે વિસ્થાનીકૃત ઇલેક્ટ્રોન છે એની આજુબાજુ ઘૂમતો ઇલેક્ટ્રોન છે એમાં જોવા મળે છે. જ્યારે આયનીય પદાર્થ હોય, આયનીય પદાર્થમાં આ બળ કોના વચ્ચે? તો કે ધન આયન તથા ઋણ આયન વચ્ચે જોવા મળે છે. બરાબર. આ એક સમાનતા હતી. હવે આપણે ચર્ચા કોની કરશું? ભિન્નતા. તો બંને વચ્ચે કઈ બાબતમાં ભિન્નતા જોવા મળે છે? કઈ બાબત બંને અલગ પડે છે? તો આયનીય ઘનમાં ધન આયન મુક્ત ન થતા હોવાથી તે ઘન અવસ્થાના અવાહક છે. તો ટૂંકમાં એવું કહી શકાય કે અવાહક છે. કોણ? આયનીય પદાર્થ. બરાબર. આયનીય પદાર્થ કેવા છે? અવાહક છે. જ્યારે ધાત્વીય પદાર્થ છે, ધાત્વીય પદાર્થ કેવા બને છે? સુવાહક બને છે. આ બંનેની ભિન્નતા છે, બંને વચ્ચે ભિન્નતા દર્શાવે છે. બરાબર છે. કારણ કે આયનીય પદાર્થમાં આયોનિક બંધ મજબૂત હશે અને તોડવો શક્ય બનશે નહીં. બરાબર છે. આગળ ચર્ચા કરીએ કે આયનીય ઘન સખત અને બરડ છે. બરાબર. હવે આપણે આની ચર્ચા કરીએ બીજાની. શું કીધેલું છે આપણને? કે આયનીય તમારો જે ઘન પદાર્થ છે એ સખત અને બરડ છે. જ્યારે સખત અને નરમ હોય છે ત્યારે શું થશે? કે ટીપાઉપણાનો ગુણધર્મ ધરાવે છે. આયોનિક સંયોજનના ગુણધર્મ દર્શાવતા નથી. બરાબર. આગળ ચર્ચા કરીએ કે આ સખત અને બરડ હોવાનું કારણ શું? તો આપણો જે બીજો પ્રશ્ન છે, આયનીય ઘન પદાર્થો સખત અને બરડ હોય છે, એની થોડીક ચર્ચા કરીએ. બરાબર છે. તો આયનીય ઘન પદાર્થમાં કયું આકર્ષણ લાગુ પડશે તો સખત થશે? તો પ્રબળ સ્થિર વિદ્યુતીય આકર્ષણ બળ અને ઋણ આયન વચ્ચે, કોના કોના વચ્ચે? ધન આયન અને ઋણ આયન વચ્ચે લાગુ પડે છે. તો આયનીય સ્ફટિકમાં પ્રબળ સ્થિર વિદ્યુતીય આકર્ષણ બળ ધન આયન અને ઋણ આયન વચ્ચે લાગુ પડે છે. કોના કોના વચ્ચે? ધન આયન અને ઋણ આયન વચ્ચે લાગુ પડે છે. આથી તે સખત છે. આથી તે સખત
બરાબર, સખત એટલે કેવા હશે? મજબૂત હશે. તેથી તેઓ બંને વચ્ચેના તો અમુક પ્રોસેસ એવી થશે કે કોઈ પણ પ્રબળ સ્થિર વિદ્યુતીય આકર્ષણ રહેલું હશે, અમુક સમય પછી અમુક એનર્જી આપવાથી આપણે બંધ તોડી શકશું, એ બળને આપણે તોડી શકશું. તો કેવા બનશે? તો કે બરડ પણ થોડા ઘણા હશે. તો આમ ટૂંકમાં કહી શકાય કે આયોનિક બંધ કેવો બને છે? બિન દિશાકીય બને. કેવું બને છે? બિન દિશાકીય બને છે. બરાબર છે. તો 9મો ક્વેશ્ચન હતો, પહેલી સમાનતા જોઈ, પછી ભિન્નતા જોઈ, પછી આપણે જે બીજો ક્વેશ્ચન હતો એની આપણે ચર્ચા કરી. ક્લિયર છે? ફટાફટ આટલું લખી નાખો, પછી આપણે 10મા ક્વેશ્ચનથી કન્ટિન્યુ કરીએ. ચલો, તો આપણે 10મો ક્વેશ્ચન છે એ સંકુલન ક્ષમતા, પેકિંગ એફિશિયન્સી ગણવાનું છે, જે આપણે વિડિયો લેક્ચરમાં ગણી ગયા, ત્યાં રિવિઝન કરતા નથી. બરાબર છે. અહીંયા આપણને એવું કીધેલું છે, એક દાખલા ગણવાના છે, 3 દાખલા આપેલા છે, એની આપણે ચર્ચા કરીએ. બરાબર છે. સિલ્વર એફસીસી લિટિશમાં સ્ફટિકીકરણ પામે છે. સિલ્વર એફસીસી સ્ફટિકમાં સ્ફટિકીકરણ પામે છે. ધારની લંબાઈ આપેલી છે. શું આપેલી છે? લંબાઈ. બરાબર. આપણે a નો ક્યુબ લેતા હતા, 4.07 ગુણ્યા 10⁸ સેન્ટીમીટર. બરાબર છે. બીજું આપણને શું આપેલું છે? ઘનતા આપેલી છે. બરાબર. સોરી, આપણે એ લેશું, એ ક્યુબ પછી કરશું. બીજું શું આપેલું છે? ઘનતા એટલે d આપેલી છે 10.5 ગ્રામ સેન્ટીમીટર ઇન્વર્સ. તો પરમાણ્વીય દળ શોધવાનું આપણને કીધેલું છે. શું શોધવાનું કીધેલું છે? પરમાણ્વીય દળ શોધવાનું કીધું છે. તો આપણે શું સૂત્ર વાપરતા હતા? કેપિટલ M ને હું સૂત્રનો કરતા બનાવું છું. બરાબર છે. આવું કંઈક સૂત્ર હતું કે D = Z * M ભાગ્યા a³ * n. બરાબર છે. જો હું કેપિટલ M ને સૂત્રનો કરતા બનાવું તો શું થશે? તો કેપિટલ M બરાબર D * a³ * na ભાગ્યા z. z કેટલા લઈશું? તો કઈ રચના છે અહીંયા? બરાબર સમજી લેજો. FCC માટે પરમાણુની સંખ્યા કેટલી હતી? 4. તો કિંમતો ઘનતા આપેલી છે. હા, કેટલી છે? 10.5. a નો ક્યુબ, આનું શું કરવાનો છે? ક્યુબ એટલે ઘન કરવાનો છે. બરાબર. એવોગેડ્રો અચળાંક 6.022 × 10⁻23 અને ભાગ્યા 4. 4 એટલે z. z બરાબર શું લઈશું? પરમાણુની સંખ્યા. તો તમને આઈ થિંક મળશે 107.9. કેટલું મળશે? 107.9. અને પરમાણુ દળનો એકમ ગ્રામ પ્રતિ મોલ. ક્લિયર છે? એવો ને એવો એક બીજો ક્વેશ્ચન આપણને અહીંયા આપેલો છે. શું આપેલું છે ક્વેશ્ચન? બરાબર સમજો. એક સમઘનીય ઘન પદાર્થ છે, એ બે તત્વ ધરાવે છે. એક p છે ને q છે. બરાબર છે. q પરમાણુના ખૂણા પર ગોઠવાયેલો છે. તો આવો એક સમઘન બને છે. બરાબર સમજી લેજો. બરાબર છે. અહીંયા બધા ખૂણા છે 1 2 3 4 5 6 7 અને 8. ત્યાં શું ગોઠવાયેલું છે? q. તો બધાની અંદર શું ગોઠવાયેલો છે? q q q q q q અને q. જ્યારે p અંતઃકેન્દ્ર પર છે, અહીંયા વચ્ચે શું ગોઠવાયેલું છે? p ગોઠવાયેલું છે. તો એનું સૂત્ર શોધવાનું આપણને કીધું છે. બરાબર છે. આગળ ચર્ચા કરીએ કે q એ ખૂણા પર ગોઠવાયેલો હોવાથી, બરાબર ધ્યાન આપજો, q એ ખૂણા પર ગોઠવાયેલો, ખૂણાઓ પર આવેલા હોવાથી આપણે એવું કહેતા હતા કેટલા ખૂણા? 8 ખૂણા અને દરેક કેટલો ભાગ રો કે 1/8. તો એના બરાબર શું લખતા હતા આપણે? તો q ની સંખ્યા આપણને કેટલી મળી? 1. 8 ખૂણા અને 8 ખૂણા કેટલા રોકતા હશે? તો કે 1/8 ભાગ રોકતા હશે. બરાબર છે. તો આગળ ચર્ચા કરીએ કે p એ ક્યાં આવેલો છે? અંતઃકેન્દ્રમાં. આખે આખો પરમાણુ આપણે ગણી જોઈએ તો p એ અંતઃકેન્દ્રમાં આવેલો હોવાથી તેના પરમાણુની સંખ્યા કેટલી થશે? 1. તો આવું લખી શકાય p1 1 છે આયો, q1 1. તો આપણે એનું સૂત્ર શું બનશે? 1 નથી લખતા તો pq બનશે. શું બનશે? pq.
અને પછી આપણને શું કીધેલું છે આગળ સંવર્ગાંક શોધવાનો કીધો છે. તો બંનેનો સંવર્ગાંક સરખો થશે કેટલો આપણે આગળ ચર્ચા કરી એમ 8. તો P તથા Q નો સંવર્ગાંક કેટલો થશે 8 થાય બરાબર. આ MCQ સ્વરૂપે તો આગળ પણ એક ક્વેશ્ચન છે 13મો ક્વેશ્ચન. શું કીધું છે બરાબર સમજી લેજો કે નિયોબિયમ અંતઃકેન્દ્રિત સમઘનીય રચનામાં સ્ફટિકીકરણ પામે છે. નિયોબિયમ એક તત્વ છે Nb એ BCC રચનામાં સ્ફટિકીકરણ પામે છે. ઘનતા આપેલી છે D 8.55 ગ્રામ સેન્ટીમીટર ઇન્વર્સ. પરમાણુય દળ આપેલું છે 93. ઓકે, અને પરમાણુય ત્રિજ્યા શોધવાની આપણને કીધી છે. પરમાણુય ત્રિજ્યા શોધવાની આપણને કીધેલી છે બરાબર છે. તો અંતઃકેન્દ્રિત પરમાણુ છે તો આપણે કેટલા લેવાના છે બધા જાણીએ છીએ બરાબર છે. તો લખું છું અહીંયા અંતઃકેન્દ્રિત પરમાણુ અથવા અંતઃકેન્દ્રિત સમઘનમાં કેટલા થશે 4 પરમાણુ. કેટલા થાય 4 પરમાણુ થાય. ક્લિયર છે. તો અંતઃકેન્દ્રિત સમઘનમાં પરમાણુ સોરી કેટલા થશે 2, કારણ કે આપણે હમણાં ચર્ચા કરી કે 8 ને 8 ખૂણા પરના એક અષ્ટમાંશ અને એક અંતઃકેન્દ્ર ટોટલ કેટલા થશે 2 બરાબર છે. તો આપણને શોધવાનું શું કીધું છે a ત્રિજ્યા શોધવાની કીધી છે બરાબર છે. તો આપણું સૂત્ર શું હતું d બરાબર z m ભાગ્યા a ક્યુબ n બરાબર છે. તો ધ્યાન આપજો આની અંદર આપણને a ક્યુબ શોધવાનો કીધો છે. તો આપણે શું કરશું એને સૂત્રનું કરતા બનાવીએ તો શું થાય a ક્યુબ બરાબર z m ભાગ્યા d n. ચલો આપણે કિંમતો મૂકીએ. z કેટલા છે 2, પરમાણુ સંખ્યા કેટલી છે 2, m દળ તમને આપેલું છે કેટલું આપેલું છે 93 બરાબર છે. ઘનતા તમને આપેલી છે કેટલી 8.55 ગુણ્યા Na 6.022 ગુણ્યા 1023 બરાબર છે. જો તમે આનું સાદું રૂપ આપો છો તમને કેટલું મળશે a ઘન બરાબર 3.124 ગુણ્યા 10 - 23 પરમાણુ. ઉપર પ્લસ હતા ઉપર જશે એટલે માઈનસ થશે. તો અહીંયા આપણે શું કરવાનું છે ઘનમૂળ શોધવાનું થાય છે. શું શોધવાનું થાય છે ઘનમૂળ. પણ ઘનમૂળ ક્યારે શોધાશે ઘાત બેકી સંખ્યામાં હશે ત્યારે. તો આપણે બેકી સંખ્યામાં ઘાત કરવા માટે શું કરશું 36.12 ગુણ્યા 10 - 24 શાના બરાબર a નો ઘન બરાબર a બરાબર શું લખી શકાય 36.12 ગુણ્યા 10 - 24. એનું શું લેવાનું છે આપણે ઘનમૂળ લેવાનું છે. શું લેવાનું છે ઘનમૂળ. એટલે આપણે 1/3 ભાગ દર્શાવીએ છીએ બરાબર છે. તો આપણે એનું ઘનમૂળ કેટલું મેળવી શકીએ તો એનું ઘનમૂળ આપણને કેટલું મળે છે 3.30 ગુણ્યા 8 * 24 એટલે 3.30 ગુણ્યા 10 - 8 સેન્ટીમીટર. કેટલું મળે છે 10 - 8 સેન્ટીમીટર. હજુ આપણે અટકવાનું નથી. આપણને શું કીધું છે ત્રિજ્યા શોધવાની કીધી છે. પહેલા આપણે લંબાઈ શોધી, હવે આપણે ત્રિજ્યા તરફ જઈએ. તો BCC માટે શું ગણવાનું કીધું છે ત્રિજ્યા. તો એક સ્મોલ r નું એક સૂત્ર મેળવી દો યાદ કરો કે સ્મોલ r બરાબર વર્ગમૂળમાં શું લેતા હતા 3a ભાગ્યા 4. r બરાબર વર્ગમૂળમાં 3 * a ભાગ્યા 4. ચલો વર્ગમૂળમાં 3 ગુણ્યા a તમે કેટલો મેળવ્યો 3.30 ગુણ્યા 10 - 8 ભાગ્યા 4 બરાબર છે. તો આનું તમારે સાદું રૂપ આપવાનું છે 10 - 8 ભાગ્યા 4 બરાબર. તો એ મૂલ્ય તમને કેટલું મળે છે તો આઈ થિંક 1.429 ગુણ્યા 10 - 8 કેટલું મળે છે 10 - 8 બરાબર છે સેન્ટીમીટર. અને જો આ મૂલ્ય તમારે પિકોમીટરમાં મેળવવું હોય તો પિકોમીટર એટલે 10 - 12 બરાબર છે. તો 8 છે 9 10 અને 11 બરાબર છે. અને એક પોઈન્ટ હજુ તમારે ખસવો પડશે તો તમને એ મૂલ્ય કેટલું મળે છે
પિકોમીટર. તો અહીંયા આપણે કેટલું મળ્યું? 1.429 ગુણ્યા 10⁻8 સેન્ટીમીટર જેટલું આપણને મળે છે. શાના બરાબર? ત્રિજ્યા બરાબર સ્મોલ r બરાબર. બરાબર, આ રીતે આપણે દાખલો ગણી શકીએ છીએ. તો આપણે 13 સુધી આટલે રાખીએ છીએ. હવે 14મા ક્વેશ્ચનથી આપણે આગળના વિડીયો લેક્ચરમાં કન્ટિન્યુ કરીશું. ક્લિયર છે? થેન્ક યુ વેરી મચ.